વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. આજે પુત્રદા એકાદશીની સર્વે વૈષ્ણવોને વધાઈ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે પ્રથમ તો વિઠ્ઠલ શબ્દનો અર્થ સમજ્યા. વિઠ્ઠલ એટલે શરણે આવેલા જ્ઞાન શૂન્ય જીવોને સંસારના રાગથી રહિત કરીને સેવક રૂપે જે સ્વીકારે છે તે વિઠ્ઠલ. એ ઉપરાંત શ્રી વિઠ્ઠલ શબ્દમાં 4 સ્વામીજીનો ભાવ દર્શાવ્યો છે. એ બધી વાતો આપણે કરી. એ ઉપરાંત પંઢરપુરની પણ કેટલીક ખાસિયતો વર્ણન વાતો કરી આપણે. હવે આપણે પહેલા તો સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ ઉરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમવિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે આપણે શ્રી મહાપ્રભુજીએ પંઢરપુરમાં વિદ્વાનો સાથે જે ચર્ચા કરી હતી તે શ્રવણ કરી. હજુ થોડીક ચર્ચા આપણે એના માટે હજુ થોડીક સમજવાની છે. પણ આગળનો વૃત્તાંત આપણે સાંભળીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ પદ્મનાભદાસજીનું. એનો નંબર છે 7 નંબર. એના શબ્દો છે દેખે મનમોહન દીખિયત. દેખે મદન મોહન દેખિયત જીતતીત કરુણા માય શ્રી વલ્લભ મૂર્તિ કહતન બેન મગ્ન સ્નેહ રંગ આનંદ સંપત્તિ સબ લાલસા રામ રસ કી ભ્રુકુટી પૂરતી શ્રી વલ્લભ મૂર્તિ નખ શિખ પ્રતિચિત દેય અવલોકિત પૈયત નિધિ વૃંદાવન જે દુરીત પદ્મનાભ પ્રભુ ચરણ કમલ યુગલ અમલ સો ગોપીજન વલ્લભ કી સ્ફૂર્તિ શ્રી વલ્લભ મૂર્તિ દેખે મદન મોહન દેખિયત જીતતીત કરુણા માય શ્રી વલ્લભ મૂર્તિ.
વર્તન આ કીર્તન હવે ભૈરવ રાગમાં શ્રવણ કર્યું છે. આમાં શ્રી પદ્મનાભદાસજી એવું દર્શાવે છે કે શ્રીમદ આચાર્યજીના રોમે રોમમાં શ્રી મદન મોહનજીની લીલા સહિતના દર્શન પદ્મરસને થઈ રહ્યા છે. હવે આ મદન મોહન શબ્દનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મદન એટલે કે કામદેવ ને મોહન એટલે મોહ પમાડનાર, એટલે કે કામદેવને જે મોહ પમાડનાર જે સ્વરૂપ છે એ મદન મોહન. આપણને વૈષ્ણવ ખબર છે જ કે પુષ્ટિ માર્ગનું સર્વપ્રથમ જે સ્વરૂપ છે એ મદન મોહનજી એ સપ્તનિધિ છે, આજે કામનો બિરાજે છે. અને સર્વપ્રથમ જે યજ્ઞનારાયણ ભટ્ટે સોમયજ્ઞ કર્યો હતો અને યજ્ઞકુંડમાંથી એ સ્વરૂપ પ્રકટ થયું હતું. હવે આપણું જે તામસ પ્રકરણનું જે મેઇન સ્વરૂપ છે, જે આ વેણુનાદ કરીને ગોપીજનોને વનમાં બોલાવ્યા એ મદન મોહનજી છે. હવે આપણે જે મહારાષ્ટ્રની જે લીલા છે એ લીલામાં ગઈકાલે આપણે જોયું હતું તો વિઠ્ઠલનાથજીના સ્વરૂપની આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરી રહ્યા છીએ મદન મોહનજીની. તો વેણુનાદ કર્યો છે મદન મોહનજીએ, અને જે વાર્તાલાપ કર્યો છે ગોપીજનો સાથે પ્રશ્નોત્તરી થઈ છે એ પાછું વિઠ્ઠલનાથજી છે. ગઈકાલે સમજાવતું એ વસ્તુ બે કેડ પર બે હાથ મૂકી રાખેલા છે, એ છે પંઢરપુરના વિઠ્ઠલનાથજી. તો અહીંયા આપણે મદન મોહનનો બીજો અર્થ એવો ઉત્પન્ન થાય છે, મદ ન મોહ ન, એટલે ઠાકોરજી પાસે મદ બી નથી અને મોહ પણ નથી. આપણે તો બધા શું છે કે આ મદ મોહ લોભ મોહ બધાના આશ્રિત થઈ ગયેલા છીએ. પણ જે મહાન પુરુષો હોય છે એનામાં મદ બી હોતો નથી અને મોહ પણ હોતો, તો એ ભગવાનમાં કઈથી હોઈ શકે. હવે પહેલી પંક્તિ છે કે દેખે મદન મોહન દેખિયત જીત તીત કરુણામય શ્રી વલ્લભ મૂર્તિ. એટલે કે શ્રી મદન મોહનજીનું જે સ્વરૂપ છે એ શ્રીમદ વલ્લભાચાર્યજીના રૂમે રૂમમાં રમણ કરી રહેલ છે. કેવી રીતે તો સમજાવવામાં આવે છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે, કૃપાનિધિ, કૃપા કરુણામય સ્વરૂપ છે કે છે. હવે જેવી રીતે મદન મોહનજીએ વેણુનાદ કરી અને ગોપીજનોને નિકટ બોલાવ્યા છે, પછી ઉપદેશ આપી અને એમને મજબૂત દઢ કરી દીધા છે, રસદાન કર્યું છે, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ સોમુખારવિંદ વડે વેણુ સમાન વચનામૃતોનું સિંચન કરી અને દેવી જીવોને પૂરેપૂરો પાક્કા કરી દીધા છે અને પછી તેઓનો ભગવત સેવા રસમાં પ્રવેશ કરાવ્યો છે. તો એટલા માટે તો આપણે ત્યાં જે કીર્તન છે પ્રકટ હવે માર્ગ રીતે દિખાઈ, એમાં આપણે શું ગાઈએ છીએ, વેણુ ગીત और युगल गीत की रस बरखा बरखाई. તો એમાં એ જ વસ્તુ છે કે મહાપ્રભુજીએ રસવર્ષા કરેલી છે પોતાના નિજજનો માટે. પછી રીતિ છે કહત ન બને મગ્ન સ્નેહરંગ આનંદ સંપત્તિ સબલાલસા રાસ રસ કી ભ્રુકુટી પૂર્તિ. એમાં એવું સમજાવવામાં આવે છે કે શ્રી વલ્લભાચાર્યજીના દેહમાં રોમે રોમ પ્રતિ શ્રી મદન મોહનજી રમણ કરી રહ્યા છે, તેથી તેઓની શોભાનો કોઈ પાર નથી. અને કહે છે ને કે કહત ન બને, તો એની વર્ણન પણ અમે કરી શકતા નથી. અને આપશ્રીનું મન સમગ્ર આનંદ સંપત્તિઓના સ્નેહરંગમાં મગ્ન થઈ ગયેલું છે. એવા સ્નેહરંગ રંજિત સ્વરૂપનું દર્શન થતા રાસલીલાના અનુભવ માટે લાલસા ઉત્પન્ન થાય છે. તો એવી લાલસાને પ્રકટાના ભ્રુકુટી વ્યાસથી પૂર્ણ કરી દે છે, એવો અર્થ થાય છે. પછી બીજી લીટી છે નખશિખ પ્રતિચિત દેય અવલોકિત પૈયત નિધિ વંદ્રાવન જે દુરિત. એટલે કે જે આ મહાપ્રભુજી સમર્થ છે અને નખશિખ સ્વરૂપમાં જે ચિત્ત લગાવી દર્શન કરે છે મહાપ્રભુજીના, તેને શ્રી વંદ્રાવનની રહસ્ય લીલાની સ્ફૂર્તિ થાય છે અને તે ગુપ્ત નિધિ વિના સાધને પ્રાપ્ત કરે છે. એટલે જે મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે
તો એનું ચિત્ત લગાવીને દર્શન કરે તો એને વંદરાવનની જે લીલાઓ છે મહાપ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની, એ બધી લીલાઓની સ્ફૂર્તિ થાય. અને એ જે બધો ગુપ્ત નીતિ છે તો ફક્ત દર્શન માત્ર, એટલે વિના સાધને કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર શ્રી મહાપ્રભુજીનું કરુણામય સ્વરૂપ છે અને મહાપ્રભુજીની કૃપાથી તેમને એ નિધિ પ્રાપ્ત થઈ જાય છે. પછી લખે છે કે પદ્મનાભ પ્રભુ ચરણ કમલ યુગલ અમલસો ગોપીજન વલ્લભ કી સ્ફૂર્તિ. પદ્મનાભ દાસના પ્રભુના બે ચરણ કમળ, યુગલ યુગલ ચરણ કમળ એટલે બે ચરણ કમળ એવા તો નિર્મળ છે કે જેના દર્શનથી ગોપીજન વલ્લભની સ્ફૂર્તિ થાય છે. એટલે મહાપ્રભુજીનું આખું જે સ્વરૂપ છે, સમગ્ર સ્વરૂપ, એના માટે આપણે બધા અનેક અનેક પદોથી એની અનેક અનેક વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલે તો શું છે કે મહાપ્રભુજીના રૂમે રૂમમાં ઠાકોરજી છે, એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ આપણા જેવું દેખાતું ભલે પ્રાકૃત હોય, આપણા જેવું પ્રાકૃત સ્વરૂપ એમનું છે નહીં. અને એટલે તો જ્યારે કાશીમાં આશ્ચર્યમાં લીલા કરી હનુમાન ઘાટે, અને કશું જ રહ્યું નથી ડેડ બોડી જેવું. બધું જ સ્વરૂપ ટોટલી પ્રકાશમય સ્વરૂપ હતું, તેજોમય સ્વરૂપ હતું. અને બધું જ ભગવત ધામ એ તેજો દાન ગતિપુરાની અંદર ત્યાં દંડવટી શિલામાંથી પ્રવેશ કરી ગયું છે. તો વૈષ્ણવ, આ એક કીર્તનનો સુંદર ભાવ આપણે શ્રવણ કર્યો. હવે આપણે ગઈકાલે જે વાત કરતા હતા કે મહાપ્રભુજીએ જે જ્ઞાનેશ્વર મહારાજના શિષ્યો આવ્યા એમની સાથે જે વાર્તાલાપ પંઢરપુરમાં થતો હતો, એમાં મહાપ્રભુજીએ પોતાના ભક્તિ માર્ગનું, નો ડાઉટ જ્ઞાનેશ્વર મહારાજનો પણ ભક્તિ માર્ગ છે, પણ સિદ્ધાંતિક થોડો મતભેદ ઊભો થતો હોય છે. પણ આપણો જે માર્ગ છે એમાં મહાપ્રભુજી સમજાવ્યું કે ભક્તિ પ્રાપ્ત થતાં જ અષ્ટ સાત્વિક ભાવોનો ઉદય થાય છે. ગઈકાલે આપણે બધી વાતો કરી હતી. શરીરમાં રોમાંચ થાય, આંખમાં અશ્રુ આવે, પ્રસ્વેત થઈ જાય, એ બધી વાતો ગઈકાલે આપણે કરી હતી. પછી મહાપ્રભુજીએ એ જ્ઞાનેશ્વર મહારાજના શિષ્યોને વધારામાં એમ કહું છેલ્લે કે સર્વ ઠેકાને અમારા ભક્તો હરિને દેખે છે. જે ગોપીજનોએ કીધું ને કે જીત દેખું તીત શ્યામ મયરી, તો હરિને દેખતા પોતે પણ એ ભક્તો કેવા છે, હરિરૂપ થઈ જાય છે. એટલે પેલું જે ગોપીજનો કહે છે ને, કૃષ્ણ હું પશ્ચાત ગતિમ લલિતામિત તન્મણા, તો એ જ વાત અહીંયા મહાપ્રભુજી કરી રહ્યા છે કે ભક્તો હરિને સમગ્ર જગાએ દેખે છે, સર્વમ વાસુદેવમિતિ, અને પોતે પણ હરિરૂપ થઈ જાય છે. અને આ જે છે એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આ શુદ્ધાદ્વૈત દર્શનથી બ્રહ્મભાવ વડે પૂર્ણાર્થી થઈ જાય છે અમારા ભક્તો. અને માટે તમે બધા, એટલે એ જ્ઞાનેશ્વર મારા શિષ્યોને કહે, તમે બધા ભેદાભેદની કથાને છોડીને ભક્તિ કરો. એટલે કે ભેદાભેદ એટલે ભેદ છે કે અભેદ છે, દ્વૈત છે કે અદ્વૈત છે, એ બધી ચર્ચામાં પડ્યા વગર માત્ર ને માત્ર શ્રી કૃષ્ણની ભક્તિ કરો. ભગવાન તો માત્ર ભક્તિથી જ પસંદ થાય છે, અને એ સિવાય બીજું બધું વિડંબના છે. એટલે બીજું બધું વ્યર્થ છે. તમે કેવલ કૃષ્ણનું સ્મરણ કરો, કૃષ્ણનું જ ચિંતન કરો, એવું આપણને અહીંયા સમજાવવામાં આવે છે. મહાપ્રભુજીએ જ્ઞાનેશ્વર મહારાજના શિષ્યોને પુષ્ટિ માર્ગના કેટલાક તત્વો સમજાવવા પ્રયત્ન કર્યો છે. બધા શ્રોતાઓએ શાંતિથી સાંભળ્યું, પસંદ થઈ ગયા. પછી મહાપ્રભુજી પંઢરપુર બિરાજ્યા ત્યાં સુધી રોજ શ્રી વિઠ્ઠલનાથજીના સેવા દર્શન માટે પધારતા. એ દરમિયાન રંગ મહોત્સવના દિવસો આવ્યા અને એક દિવસ આપ સેવા શૃંગાર કરી પોતાના મુકામે પાછા પધારતા હતા, ત્યારે માર્ગમાં શ્રી વિઠ્ઠલનાથજીનો કૃપાપાત્ર એક ભક્ત મળ્યો. એનું નામ પણ પાંડુરંગ હતું. પાંડુરંગે હાથ જોડીને શ્રી આચાર્ય ચરણને વિનંતી કરી કે મહારાજ, શ્રી કૃષ્ણ પ્રભુની વ્રજલીલાના આ નેત્રોથી દર્શન કરવાની મારી ઉત્કટ અભિલાષા છે, અને એને પૂર્ણ કરવા માટે છેલ્લા 12 વર્ષથી હું કેવળ અહીંયા પંઢરપુરમાં માત્ર ભગવત પ્રસાદી દૂધ લઈને મારો નિર્વાહ કરું છું. પરંતુ મને શ્રી હરિની લીલાના દર્શન
હજુ સુધી થયા નથી. અને એ વખતે પણ મને પંઢરીનાથ વિઠ્ઠલનાથજી કહ્યું હતું કે જ્યારે શ્રી વલ્લભાચાર્યજી પધારશે ત્યારે તારું મનોરથ પૂર્ણ થશે. તો હું રાહ જોઈને બેઠો છું. આપ હવે પધાર્યા છો તો આપ કૃપા કરી મારો મનોરથ પૂર્ણ કરો. આપ શ્રી તે ભક્તની સામે કૃપા દ્રષ્ટિથી જોયું, આજ્ઞા કરી ચાલો મારી સાથે. પોતાના મુકામ પર તે પાંડુરંગને લઈ આવ્યા. પછી કહ્યું, આજ્ઞા કરી જાઓ ભીમરથી નદીમાં સ્નાન કરી આવો. પછી તે સ્નાન કરીને આવ્યા તે ભક્ત અને મહાપ્રભુજી તેની બાજુની ગુફામાં લઈ ગયા. વૈષ્ણવ, આજે પણ તમે પંઢરપુર જાઓ ને તો મહાપ્રભુજી નીચે ભોયરામાં જ બીચી રહે. ભલે સેવા પ્રકાર ઉપલા ભાગમાં થતો, કારણ કે નદીના કિનારે છે ને એટલે અમુક સમય પાણી નીચે ભોયરામાં આવી જાય છે. પણ જ્યારે હકીકતમાં મહાપ્રભુજી પધાર્યા ને ત્યારે ભોયરાની અંદર પધારેલા હતા. તો બેઠકજી ભોયરામાં જ છે, પણ સેવા પ્રકાર અત્યારે જે ચાલે છે એ ઉપર ચાલે છે. અને ભોયરામાં મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં એક શિલા છે. ને શિલા પર ભગવાનના ચરણારવિંદની છાપ પણ પડેલી છે. ભગવાન એ આપણી વાત આજે આવશે જ પાછી કે વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા છે એમની બેઠકમાં. તો એ ચરણારવિંદની છાપ પણ આજે પણ તોગાડે છે. તો અહીંયા મહાપ્રભુજી પેલા ભક્તને ગુફામાં લઈ ગયા છે. આપે આજ્ઞા કરી ભક્તને કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેના દ્વારા તને પ્રભુની વ્રજલીલાના દર્શન થશે. તેને 3 કલાક સુધી વ્રજની દિવ્ય વ્રજલીલાના દર્શન કરાવજો. અહીંયા બેઠા છે પંઢરપુરમાં, આંખો બંધ કરી દીધી છે ને લીલાઓ બધી ચાલે છે. ક્યાંય નહીં, વ્રજની નિત્ય લીલાના દિવ્ય દર્શન 3 કલાક સુધી આ ભક્તને મહાપ્રભુજીએ પોતાની કૃપા વડે કરાવ્યા. પછી આજ્ઞા કરી કે હવે તમે સેવામાં એક ચિત્ત થઈ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરો અને વ્રજલીલાના કરેલા દર્શનનું ધ્યાન કરો. જે કૃપા કરી મહાપ્રભુજીએ પછી તમે એ વસ્તુને સતત વાગોળો, યાદમાં રાખો. તો પ્રભુ કૃપાથી તમને અવારનવાર આ વ્રજલીલાના દર્શન થતા રહેશે. શ્રી વલ્લભ એક દિવસ પોતાના, હવે આ તો પ્રસંગ પતી ગયો, એ પાંડુરંગ ભક્તને વિદાય કર્યા. પછી મહાપ્રભુજી એક દિવસ પોતાના મુકામ પર બિરાજેલા હતા. ત્યારે નદી પાર કરીને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા છે. તો પેલી કીધું ને શિલા પર ચરણારવિંદ કીધેલા છે, એ વાત છે. આપ શ્રી પોતાના સેવકો સાથે શ્રી વિઠ્ઠલનાથજીને સામે પધરાવા ગયા છે. જોયું સામેથી પધારી રહ્યા છે પ્રભુ, એટલે પોતે ઊભા થઈને એમને વેલકમ કરવા ગયા છે. બંને સ્વરૂપોએ પરસ્પર સ્નેહથી આલિંગન આપ્યું. વિઠ્ઠલનાથજીના કોમળ હસ્તને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યા છે. મુકામ પર પધરાવી સુંદર આસન પર પ્રભુને પધરાવ્યા છે. સુંદર સામગ્રીઓથી આપણો સત્કાર કર્યો છે અને સ્નેહથી પૂછ્યું, પ્રભુ આપના સેવા માટે તો હું નિત્ય આપની પાસે આવું છું, તો આપે અહીં સુધી પધારવાનો શ્રમ શા માટે લીધો? ઠાકોરજી કીધું, શ્રી વલ્લભ, મિત્રનો એ ધર્મ છે કે પોતાના મનની વાત કરવા મિત્ર પાસે જવું જોઈએ. આજે મારા મનનો એક મનોરથ થયો છે એટલે હું આપણી પાસે આવી છું. આજે મારા મનમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની પ્રેરણા થઈ છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનો સંદેશ લઈ હું આપણી પાસે આવ્યો છું. કારણ કે હું તો મર્યાદા પુરુષોત્તમ છું, તેથી હું આપણે આજ્ઞા કરી શકતો નથી, માત્ર વિનંતી કરી શકું. પરંતુ મારી વિનંતી એ શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની આજ્ઞા છે. આપ ભૂતલ પર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા પ્રાકૃત દેહ ધારણ કરીને પ્રકટ થયા છો. પ્રાકૃત દેહ ધારણ કર્યો હોવાથી ભૂતલ પરના પ્રાકૃત મનુષ્યના ધર્મો આપે સ્વીકારેલા છે. પ્રાકૃત મનુષ્યનું જીવન અલ્પ હોય છે, એટલે આપ આ ભૌતિક દેહથી સદાકાળ માટે ભૂતલ પર બિરાજી શકશો નહીં. જ્યારે ભૂતલ પર તો દૈવી જીવોનો પાર નથી અને બધા જીવોનો ઉદ્ધાર આ ભૌતિક દેહ દ્વારા કરવાનો સમય કેવી રીતે પ્રાપ્ત કરશો? એટલે મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે એક કોઈક નિશ્ચિત અવધિ માટે,
અને એ દરમિયાન જેટલા દૈવી જીવો પૃથ્વી પર છે એ બધાનો ઉદ્ધાર કરવાનો પણ શક્ય નથી, કારણ કે 3 વાર તો ભારતની પરિક્રમા આપણે જે કરી છે. હવે એ પછી બીજા દૈવી જીવો છે એનો ઉદ્ધાર ક્યારે થશે, અને પ્રત્યા ના હોય, જન્મ્યા ના હોય, એનું શું, એ વાત અહીંયા કરવામાં આવે છે. આ સંદર્ભમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની આજ્ઞા છે કે હવે આપ બ્રહ્મચર્યાશ્રમનો ત્યાગ કરી ગ્રસ્થાશ્રમ અંગીકાર કરો, જેથી આપણા ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ પુત્ર, શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પુત્ર સ્વરૂપે પ્રકટ થશે, અને એ રીતે આપણા વંશ દ્વારા આપ જ પુનઃ પ્રાકટ્ય ધારણ કરી દૈવી જીવોના ઉદ્ધારનું કાર્ય સરળતાથી ભૌતિક નિયમોની બાધા ન આવે એવી રીતે કરી શકશો. એટલે મહાપ્રભુજીના આ કહેવાનો મતલબ એવો હતો કે મહાપ્રભુજીના વંશમાં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય, પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય ગુસાઈજી રૂપે થવાનું છે, અને લગ્ન થશે પછી. અને બીજી માટે કે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે સ્વવંશે સ્થાપિતા શેષ. તો આ જે આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજીએ મર્યાદા પુરુષોત્તમ પંઢરીનાથ દ્વારા મહાપ્રભુજીને કહેવડાવ્યું છે કે આપ હવે ગ્રસ્થાશ્રમ અંગીકાર કરો. તો હવે એ વાત બીજા વલ્લભાખ્યાનમાં કેવી રીતે કહી છે એ વાત આપણે શ્રવણ કરીએ. ત્યાંથી દક્ષિણ પાઉધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું, કીધી શ્રી વલ્લભજી સુવાત. અમને તે ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત. તે પુરુષોત્તમ પ્રગટ સે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ. તે પુત્ર ભાવે પ્રગટ સે મન ઉપન્યો આનંદ. બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ. તે વેદ પંથ વિસ્તાર સે જન આપસે આનંદ. વૈષ્ણવ, આજે આપણે પંઢરપુરનું અંદર વિઠ્ઠલનાથજી પધારીને જે આજ્ઞા કરે છે મહાપ્રભુજીને લગ્ન કરવાની, એ જ વાત અહીંયા આપણા બીજા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ ગાઈ રહ્યા છે. અર્થ એવો સમજી શકાય એવો છે કે વલ્લભ વિદ્યાનગરથી પછી દક્ષિણમાં પંઢરપુર મહાપ્રભુજી પધારે છે. સો વિઠ્ઠલનાથજી ઠાકોરજી રૂક્ષ્મણીજી સહિત બિરાજમાન છે, અને દ્વારકા લીલાનું આ સ્વરૂપ જે છે, પરંતુ એ સ્વરૂપ પર શ્રી મહાપ્રભુની દ્રષ્ટિ સ્થિર થતાં જ આપશ્રીના હૃદયના ભાવથી પુષ્ટિ સ્વરૂપ શ્રીનાથજીનો એ સ્વરૂપમાં આવિર્ભાવ થયો. મહાપ્રભુજી સેવા દર્શન માટે પધાર્યા એટલે શ્રીનાથજીનો આવિર્ભાવ એમનામાં થયો, અને શ્રીનાથજીના આવિર્ભાવથી જ શ્રી વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે વિનંતી કરી, વચન માંગ્યું છે કે તમારે અમને વચન આપવું પડશે. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રકટ થવાની મારી ઈચ્છા છે. શ્રી વલ્લભ વંચનથી બંધાઈ ગયા હતા એટલે ઈચ્છાનો સ્વીકાર થઈ ગયો. શ્રીનાથજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા, અને વિઠ્ઠલનાથજીએ પછી શ્રી મહાપ્રભુજીને કહ્યું કે તે પુરુષોત્તમ પ્રકટ હશે. કહ્યું ને, તે પુરુષોત્તમ પ્રકટ હશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. આજ્ઞા કરી છે એ શ્રીનાથજીએ, અને પછી જે ફેરતી કહે છે એ વિઠ્ઠલનાથજી કહે છે. શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન એટલે કે વિઠ્ઠલ તો રૂપનો ભંડાર છે. અને
રૂપરૂપના ભંડાર એવા જે શ્રીનાથજી છે તમારા ત્યાં પ્રગટ થશે. એમનું નામ પણ શ્રી વિઠ્ઠલ રહેશે. અને નેત્રકમલના વિવિધ ભાવો વડે ભક્તો પર કૃપા કટાક્ષ કરી અને તેમને સુખ સન્માન આપશે. હવે આપણે સમજવાની જરૂર છે અહીંયા કે વચન માગનાર મર્યાદા પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથજી નહીં, પરંતુ પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી છે. એ આપણે કેવી રીતે કહી શકીએ? તો આપણને આ જે ટૂંકો શ્રવણ કરાય એમાં આવ્યું કે વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું. આમાં નિશ્ચય શ્રીનાથ એ શબ્દો આ સૂચન કરે છે કે આ વચન શ્રીનાથજીએ માગેલું છે. પછી 18 નંબરની ટૂંકમાં હોય કે તે પુરુષોત્તમ પ્રકટ છે. એ શબ્દો ગોપાલદાસજી અહીંયા ભલે વલ્ભાખેરમાં ગોપાલદાસજી બોલે છે, પરંતુ હકીકતમાં એ શબ્દો ગોપાલદાસજીના નથી, પરંતુ એ શબ્દો જે છે એ વિઠ્ઠલનાથજીના છે કે આ પુરુષોત્તમ પોતે પ્રકટ થશે એમ. એટલે એના પરથી ખબર પડે છે કે આજ્ઞા જે છે ને એ શ્રીનાથજીએ કરી છે, નહીં કે વિઠ્ઠલનાથજી. પણ વિઠ્ઠલનાથજી કહે છે હું તમારા ત્યાં પ્રકટ થઈ શકે છે. એ રીતની આખી આમાં ગોપાલદાસજી આખ્યાનમાં એનું ક્લેરિફિકેશન કરેલું છે. હવે મૂળ પુરુષમાં ભાવ ભાવના વાળા મૂળ પુરુષ જે દ્વારકેશજીની કરી વાત કરું છું, એ મૂળ પુરુષમાં એમને કહ્યું છે કે ફેરી પંઢરપુર જબ આએ શ્રી વિઠ્ઠલનાથ કહી મન ભાઈ, કરી વિવાહ બહુ રૂપ દિખાવો, મેરો નામ સુવન કો ધરાવો, ધરો ચિત્ત में बात यह कासे विवाह जू होए गो, મેં કયો દ્વિજ આય વિનતી કરે ચરણ સમોય ગો. એટલે કહે છે કે દ્વારકેશજી વર્ણન કરે છે મૂળ પુરુષમાં કે પછી મહાપુરુષ જ્યારે પંઢરપુર પધાર્યા ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ એમને કહ્યું કે તમે વિવાહ કરો અને જેથી બહુ રૂપ દેખાવો એ તમારો વંશનો વિસ્તાર કરશો તો તમે એમ કે અનેક સ્વરૂપે પછી એ વિસ્તાર તમારો વધી શકે છે. મેરો નામ સુવન કો ધરાવો, તમારા પુત્રનું નામ એ મારું નામ જ તમારા પુત્રનું નામ પાડો, એટલે વિઠ્ઠલનાથજી એમ. જે ગોસાઈજી વિઠ્ઠલનાથજી કહે છે ધરો ચિત્ત में बात यह કાશી વિવાહ જુઓ. હવે તમે આ વાત તમારા મનમાં ધારણ કરો અને કાશી પધારો તો કાશીમાં તમારો વિવાહ થશે. મેં કહ્યો દ્વિજ આય વિનતી કરે ચરણ સમય ગો. એટલે પ્રભુ કહે છે કે હું તમને કહું છું ને તમે કાશી જશો એટલે એક બ્રાહ્મણ તમારી પાસે આવશે અને તમારા ચરણોમાં વિનંતી કરશે કે મારી કન્યાનો આપ સ્વીકાર કરો. એ રીતે દ્વારકેશજીએ મૂળ પુરુષમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એ વસ્તુઓ આપણે શ્રવણ કર્યું. હવે શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી વલ્લભને આવી આજ્ઞા કરી ત્યારે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજી પણ પ્રકટ થયા. તેમના દર્શન કરતા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી ખૂબ પ્રસન્ન થયા. શ્રીનાથજીએ આજ્ઞા કરી કે શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલનાથજીએ તમારી આજ્ઞા તમને જેના વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી છે એ શ્રી વલ્લભને શ્રીનાથજી બાબા કહે છે મેં જ કરી છે, કહે છે માટે હવે તમે વિલંબ કરશો નહીં. શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી આપ કાશી પધારો. ત્યાં મારો એક સેવક આપણો સજાતીય બ્રાહ્મણ તેની કન્યાનું માગું લઈને આપની પાસે આવશે અને તે કન્યા સાથે આપ પાણી ગળ્યું કરશો. જે લોકો કાશી ગયા છે એને ખબર હશે કે કાશીમાં પંચગંગા ઘાટ પર મહાપ્રભુજીના લગ્નની બેઠક આજે પણ વિદ્યમાન છે. 84 બેઠકોમાં એની ગણતરી થતી નથી એ પંચગંગા બેઠકની, પણ પંચગંગા ઘાટ પર જે બેઠક છે ને એમાં સેવા પ્રકાર ચાલે છે, સારી રીતે ચાલે સેવા પ્રકાર. એટલે જ્યારે કે વૈષ્ણવ જાય તેના લેખની અંદર કાશીમાં મહાપ્રભુજીની 2 બેઠકો બતાવવામાં આવેલી છે. એક છે શ્રી પુરુષોત્તમ દાસના ઘરમાં અને બીજી છે કાશીમાં હનુમાન ઘાટ પર અસુર વ્યામૂલીના. એ બંને બેઠકો આજે બી પ્રકટ છે, સેવા પ્રકાર પણ સરસ રીતે ચાલે છે. પરંતુ આ પંચગંગા ઘાટની બેઠકનો પ્રકાર સેવા પ્રકાર ચાલે છે છતાં લેખની બેઠકમાં આવતું નથી, લગ્નની બેઠક છે. આવી આજ્ઞા કરી શ્રી વિઠ્ઠલનાથજી શ્રીનાથજી અંતર્ધાન થઈ ગયા. ભગવદ આજ્ઞા શ્રી વલ્લભે શિરોધાર્ય કરી. પંઢરપુરમાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારણ કર્યું
અને બેઠકનો સેવા પ્રકાર પ્રકટ કર્યો. આજે પણ એ સેવા પ્રકાર સુંદર રીતે ચાલી રહ્યો છે. હવે મહાપ્રભુજી યાત્રામાં આગળ વધારે છે. પંઢરપુરની બેઠકનું ચરિત્ર પણ આપણે વૈષ્ણવો બધું શ્રવણ કર્યું. હવે આ પંઢરપુરના ચરિત્રમાં એક મહાપ્રભુજીના સેવકની વાત આવી હતી કે નારાયણદાસ કાયસ્થ. એમણે મહાપ્રભુજીને વિનંતી કરી હતી કે પંઢરપુરનું ચરિત્ર અમને સમજાવો, કે આ તીર્થનું મહત્વ શું છે, જે આપણે આખા બેઠક ચરિત્રમાં એ બધું સમજ્યા. પણ એ નારાયણદાસ કાયસ્થ શ્રી મહાપ્રભુજીની શરણે કેવી રીતે આવે છે, હવે એ પ્રસંગ આપણે શ્રવણ કરીએ. તો કહે છે કે દક્ષિણ ભારતમાં એક નગરમાં એક વખત શ્રી આચાર્ય ચરણનો મુકામ હતો. રસોઈની સામગ્રી સિદ્ધ કરવા માટે, સીધું સામાન ખરીદવા માટે મહાપ્રભુજીએ કૃષ્ણાસ મેઘનને બજારમાં મોકલ્યા હતા. બજારમાં જતા એક મકાનમાંથી ખૂબ રડારોડનો અવાજ સંભળાયો મેઘનજીને. તેમના કોમળ હૃદયને કરોડ આકર્ષણ સાંભળી ઠેસ વાગી. તેઓ ત્યાં ગયા. તેમને જોયું તો બાળકોને ભણવા માટેની એક પાઠશાળા ત્યાં હતી અને એક જડ જેવો શિક્ષક ફૂલ જેવા કોમળ માસૂમ બાળકોને ગળદા પાટુનો સખત માર મારતો હતો. કૃષ્ણદાસજીને ખૂબ જ દયા આવી. તેમણે તે શિક્ષકનો હાથ પકડી લીધો અને કહ્યું, ભાઈ, આવા ફૂલ જેવા કોમળ બાળકોને તો પ્રભુને ખૂબ પ્યારા હોય છે, તેમને તમે શા માટે મારો છો? ત્યારે પેલા ભાઈએ શિક્ષકે કહ્યું, મહારાજ, તમે તમારું કામ કરો. આ બાળકોનો શિક્ષક છું, તેમને મારે કેવી રીતે ભણાવવા એ હું સારી રીતે જાણું છું. એટલે તમારે મને કંઈ સલાહ આપવાની જરૂર નથી, તમારે ચિંતા કરવાની જરૂર, તમે તમારા રસ્તે પડો કે છે. શિક્ષકના આવા અવિવેકી વચનો સાંભળ્યા કૃષ્ણદાસ મેઘનજીએ શાંત સ્વરે શિખામણ આપી, ભાઈ, બાળકોને મારવાથી બાળકો સુધરે અને એમને ભણાવી શકાય એ વાત તમે જે સમજો છો તે ખોટી છે. શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ આવે છે કે બાળકોને પ્રેમથી જ ભણાવવા જોઈએ, તેમની સાથે પુત્રવત વ્યવહાર કરવો જોઈએ. બાળકો પ્રેમથી જ તમે વશ કરી શકશો અને તમારું કહ્યું કરી શકાશે. સાંદીપની જેવા મહાન શિક્ષકો આપણા દેશમાં થઈ ગયા. તેમને તમે બધી વાતો જાણતા હશો. તેમના તો રાજા અને રંગ બધાના બાળકો ભણવા આવતા અને દરેકને સાંદીપની ઋષિ પ્રેમથી ભણાવતા હતા અને તેમના સંસ્કારોનું ઘડતર પણ ભણતરની સાથે કરતા હતા. માટે હે શિક્ષક મહાશય, હું તમારા ભલા માટે કહું છું, મારું કહ્યું નહીં માનો તો એક દિવસ તમે ભારે મુશ્કેલીમાં મુકાઈ જશો. કૃષ્ણાસ મેઘનની વાત એ શિક્ષકે કાને ધરી લઈ અને કૃષ્ણાસ મેઘન તો પછી હરી ઈચ્છા માની પોતાના કામે આગળ બજાર તરફ પ્રયાણ કરે છે. હવે રોજની ટેવ પ્રમાણે શિક્ષકે બીજા દિવસે પણ એક માસૂમ બાળકને ખૂબ ઢોર માર માર્યો. માર સહન થતો નહોતો, તેથી તે બાળક બેભાન મૃતપાય થઈને પડી ગયો. લોકોને ખબર પડી, લોકોના ટોળે ભેગા થયા અને સૌએ ભેગા થઈને તે શિક્ષકને મારવા લીધો. અને એ જ વખતે બીજે દિવસે એવો બનાવ બન્યો. કૃષ્ણાસ મેઘન ફરીથી ત્યાંથી પસાર થતા હતા. તેમને જોયું આટલો મોટો કોલાહલ. આ દ્રશ્ય જોયું તરત એ ભીડને ચીરીને આગળ ગયા. જોયું તો બધા ભેગા થઈ શિક્ષકને મારવા લીધો છે. કૃષ્ણાસ મેઘને વિચાર્યું, કાલે તો હું ચીમકી આપીને કહું છું શિક્ષકને કે તું ભાઈ આ બાળકોને મારીશ નહીં, અને તોય એને સ્વભાવ છોડ્યો નહીં. નિર્દોષ બાળકને મરણતોલ માર માર્યો છે. બાળક કદાચ મૃત્યુ પામી જાય તો આ લોકો બધા ભેગા થઈ આ શિક્ષકને જીવવા દેશે નહીં, કારણ કે શિક્ષક હતો પરદેશી, અહીંનો હતો નહીં, એટલે એને બચાવવા માટે કોઈ વચ્ચે આવી શકે એમ હતું. એના ઓળખીતા પારખીતા સગાવાના હોય તો બચાવવા ને, શિક્ષકને લોકો જીવવા નહીં દે કે છે. એટલે કે જો હું અહીંયા હસ્તક્ષેપ નહીં કરું તો આ બે જીવોની હત્યા આજે થવાની. એક તો પેલો મરણતોલ પડ્યો જ બાળક, અને પ્લસ શિક્ષકને મારવા લીધો છે, એટલે બે જીવોની હત્યા થઈ જશે. હવે આ શિક્ષક આસુરી જીવોની સાથે રહીને આસુરા વિશે થઈ ગયો છે, પરંતુ શિક્ષક છે દૈવી જીવ, એટલે ઓળખી ગયા
કે આ તો ભગવાનનો વિખૂટો પડેલો દેવી જીવ છે, માટે તેને સન્માર્ગે લાવવા માટે મારે હવે શ્રી વલ્લભના કૃપાબળનો ઉપયોગ કરવો જોઈશે. આવો બધો વિચાર કર્યો. કૃષ્ણાસ્મેઘન ટોળામાંથી માર કરી શિક્ષકની પાસે ગયા. તેમને જોતા શિક્ષક રડવા લાગ્યો, તેમના પગમાં પડ્યો, વિનંતી કરવા લાગ્યો, મહારાજ, મેં ગઈકાલે તમારી વાત માની નહીં અને મેં તમારો તિરસ્કાર કર્યો અને મેં અભિમાનમાં આવીને તમને ગમે તેમ સંભળાયું, એનું ફળ હું ભોગું છું. હું સમજી ગયો છું તમે મહાપુરુષ છો, તમે મને ચેતવવા માટે જ ગઈકાલે આવ્યા હતા કે છે, અને મેં તમારી વાત ના માની, મને પસ્તાવો થાય છે. હવે તમારા હાથમાં છે આ બાજી, કૃપા કરીને મને બચાવી લો અને આ બાળકને પણ બચાવી લો, નહીં તો કહે છે કે મારી આ લોકો મને છોડશે નહીં. કૃષ્ણાસ્મેઘે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું, જળ મંગાવ્યું અને તે જળ છાંટતા જ તે બાળક જે મરણતુલ હાલતમાં પડેલો હતો બેભાનથીને, એ આળસ મરડીને બેઠો થઈ ગયો. પછી કૃષ્ણાસ્મેઘને ટોળાને વિનંતી કરી કે ભાઈઓ, આ શિક્ષકને શી સજા કરવી તમે મારા પર છોડી દો. તમારો બાળક પ્રભુએ બચાવી લીધો છે, માટે તમે ચિંતા કરશો નહીં. તમે બાળકને લઈને બધા ઘરે જાઓ કે છે, અને હું હવે તમને આ શિક્ષકની વતીની ગેરંટી આપું છું કે આ શિક્ષક હવે પછી બાળકોને ક્યારેય મારશે નહીં કે છે. આજે તો પ્રભુએ બાળકને બચાવી લીધો છે, પણ અમે તો પરદેશી છીએ, આવેલા છીએ, યાત્રાળુ છીએ, પણ જોમેથી જતા રહ્યા પછી આ શિક્ષક ફરતી આદુ ગમશે તો એવી હિંમત એ કરશે નહીં કે છે. સૌ ટોળાના લોકો કૃષ્ણાસ્મેઘનના વખાણ કરતા સંતોષ પામી વિખરાઈ ગયા. કૃષ્ણાસ્મેઘન તે શિક્ષકને લઈને શ્રી મહાપ્રભુજી પાસે ગામની બહાર પધારે છે. શિક્ષકે શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા ભાવવિભોર બની ગયા. સાષ્ટાંગ પ્રણામ કર્યા. કૃષ્ણદાસજીએ શ્રી મહાપ્રભુજીને સઘળી વિગત કહી છે. શ્રી વલ્લભે પૂછ્યું, ભાઈ તારો પરિચય તો આપ. હવે વૈષ્ણવ મહાપ્રભુજી તો સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, છતાં અહીંયા પૂછે છે કે ભાઈ તારો પરિચય તો આપ. તો આપણને સમજાવવા માટે છે કે ભાઈ કેવી રીતે ઘટના ઘટી છે. કારણ કે મહાપ્રભુજી તો ખબર જ છે કે આ જ મારો 84 વૈષ્ણવોનો એક નારાયણદાસ કાયસ્થ છે, અને મહાપ્રભુજી તો બુદ્ધ પર જે પરિક્રમા કરી છે એના માટે જ કરી છે કે વિની વિની દેવી જીવોને શરણે લેવાના છે. એટલે પછી એની જે કથા નારાયણદાસ કાયસ્થની છે એ હું તમને શ્રવણ કરાવું છું. તો એમનો જન્મ અંબાલામાં થયેલો. નારાયણદાસ કાયસ્થ તેમનું નામ. નારાયણદાસ મોટા થયા, 20 વર્ષના થયા ત્યારે નારાયણદાસ પિતાની સાથે કચેરીમાં જતા હતા. એમના પિતા હતા એ કચેરીમાં મુખ્ય પોસ્ટ પર હતા, તે દેશાધિપતિનું કામ કરતા હતા. પરંતુ નારાયણદાસને જુગાર રમવાનું ભારે વ્યસન હતું. પિતા ખૂબ મારે, સમજાવે, છતાં જુગાર રમ્યા વિના રહી શકતા હતા નહીં. અને એક દિવસ જુગાર રમવામાં નારાયણદાસ કાયસ્થ 1000 રૂપિયા હારી ગયા. હવે વિચાર કરો, 500 વર્ષ પહેલાની વાત છે. એ વખતે 1000 રૂપિયાની કેટલી મોટી વેલ્યુ હતી. તો 1000 રૂપિયા હારી ગયા. નારાયણદાસના પિતા પાસે માણસો માગવા આવ્યા, કહ્યું કે નારાયણદાસ જુગારમાં હારી ગયા છે તો એને ઘેર્યા છે, તમે પૈસા આપો કે છે. નારાયણદાસના પિતાએ કહ્યું એ નારાયણદાસ આપશે કે જે તારે ભારે ખીચતાન થઈ. પછી નારાયણદાસના પિતાએ 1000 રૂપિયા પેલા લોકો જે હારી ગયા હતા એ લોકોને 1000 રૂપિયા આપી અને નારાયણદાસને છોડાવી દીધા. પણ નારાયણદાસના પિતાને બહુ દુઃખ થયું. એટલે દેશાધિપતિ કે જેની નોકરી કરતા હતા કચેરીમાં, એને કહી અને નારાયણદાસને દેશ બહાર મોકલાવી દીધા. એટલે કે દેશ નિકાલ કરે કે આવો ફેરતી હારીને હશે તો કે હજી મારા પૈસા ચૂકવવાના, કે આવો છોકરો ના હોય એ વધારે સારું. નારાયણદાસને ગામની બહાર કાઢી મૂક્યા. સુધરતો નહોતો, બહુ પ્રયત્નો કરેલા પિતાએ. નારાયણદાસ દક્ષિણ દેશમાં ગયા. ત્યાં ગયા પછી એમની શાન ઠેકાણે આવી. એક બ્રાહ્મણ પાસે થોડી વિદ્યા ભણ્યા, પોથી વાંચવા લાગ્યા. હવે તો પૈસા હતા જ નહીં એટલે જુગારનું વ્યસન તો સાવ છૂટી ગયું હતું. પછી કોઈ ગામમાં આવ્યા અને 5-10 છોકરાઓને ભેગા કરીને ભણાવતા
અને એમાં જે કંઈ થોડું ઘણું મળતું એમને એમાં એમનો ગુજારો ચાલતો હતો. અને આવી રીતે એ ગામમાં એ બજારમાં એક જગા નક્કી કરેલી તો છોકરાઓને ભણાવતા હતા. અને એ વખતે આ કૃષ્ણદાસ મેઘરનો જે બનાવ બન્યો છે એ વખતે ત્યાં આ બનાવ બન્યો. એ આખી વાત મોડી અને નારાયણદાસ કાયસ્થે શ્રી મહાપ્રભુજીને કરી દીધી. અને પછી કહું કે પ્રભુ, હું થોડો ભણેલો, જીવન નિર્વાહ માટે મેં અહીંયા શાળા શરૂ કરેલી હતી, પરંતુ મારો સ્વભાવ ક્રોધી હતો. પણ આ તમારા સેવકના પ્રભાવથી અત્યારે મારો બધો સ્વભાવ નીકળી ગયો છે. હવે હું ક્રોધ નહીં કરું, હવે હું છોકરાઓને નહીં મારું કે છે. પરંતુ મહાપ્રભુજી કીધું કે સારું, આ મારા ચરણે આવેલો છે, શરણે આવ્યો છે, એટલે એને વિનંતી કરી કે મને અનાથ છું, મને શરણે લઈને તમારો સેવક કરો કે છે. નારાયણદાસ બોલતા બોલતા કંઠ ગદગદ થઈ ગયો. તેમના નેત્રોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. શ્રી વલ્લભે કૃપા કરી તેમને તુલસી માળા અષ્ટાક્ષર મંત્ર આપીને સેવક કર્યા છે. નારાયણદાસે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, મને થોડો સમય આપની સાથે રહેવાની અને આપની સેવા કરવાની આજ્ઞા આપો. આપ શ્રી તે વિનંતી સ્વીકારી તેમને પોતાની સાથે રાખ્યા અને પછી આપ શ્રી યાત્રામાં આગળ વધારે. મહાપ્રભુજી અત્યારે યાત્રામાં આગળ પધારી રહ્યા છે. હવે આ બાજુ શું બને છે કે મહાપ્રભુજીની સાથે એ દ્વારકા પધારે છે નારાયણદાસ કાયસ્થ. અને થોડો સમય તો નારાયણદાસ શ્રી આચાર્ય સાથે રહે છે. પછી થોડો સમય પછી આચાર્ય મહાપ્રભુજીએ નારાયણદાસને આજ્ઞા કરી કે નારાયણદાસ, હવે તમે તમારા ઘેર જાઓ. ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ, મને પિતાએ જુગારી માણી દેશમાંથી કાઢી મૂક્યો છે, મને ઘરમાં રાખશે નહીં. રાજાનો પણ હુકમ છે કે આ ગમો તારે પગ મૂકવો નહીં કે છે. તો શ્રી આચાર્યજીએ કહ્યું કે તું ચિંતા ના કર, હવે તારો બધા સ્વીકાર કરી શકે છે. નારાયણદાસે કહ્યું, મહારાજ, માતા પિતા સેવક છે નહીં, તો પછી મારો ધર્મ એમની સાથે રહીને કેવી રીતે નભશે? કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે અને પુષ્ટિ માર્ગના પ્રમાણે એવો જીવન જીવવાનો એને સંકલ્પ કરેલો છે મહાપ્રભુજીના સેવક બન્યા પછી. અને માતા પિતા તો સેવક છે નહીં, તો ત્યાં હું મારો આ ધર્મ કેવી રીતે નિભાવીશ? એ તો મને પ્રતિબંધ કરશે, અડચણ કરશે, તો પછી મને મુશ્કેલી થશે. શ્રી આચાર્યજીએ કહ્યું કે તારાથી સ્વરૂપ સેવા નભશે નહીં, બીજાની ચાકરી કરવી, ઘરમાં કોઈ સેવક છે નહીં, તેથી હસ્તાક્ષર હું તને લખ્યા. મહાપ્રભુજીએ નારાયણદાસ કાયસ્થને પોતાના હસ્તાક્ષરની સેવા આપી છે અને લખ્યું છે કે સામગ્રી જે બને તે ભોગ ધરીને મહાપ્રસાદ તું લેજે, પણ અસમર્પિત વસ્તુ તારે લેવાની નહીં. પછી બ્રહ્મ સંબંધનો અને પછી જે હસ્તાક્ષર લખીને નારાયણદાસને આપ્યો. નારાયણદાસે દંડવટ કરી વિનંતી કરી, મહારાજ, આટલા દિવસ આપણી પાસે રહ્યો, પરંતુ મારા અંતઃકરણમાં બોધ થયો નથી. તેથી એવી કૃપા કરો કે સંસારનું દુઃખ સુખ કશું મને બાધા કરે નહીં. ચિત્ત શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં લાગેલું રહે. પછી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું. બાલબોધ નામનો ગ્રંથ છે એમને ભણાવ્યો. પછી નારાયણદાસ શ્રી આચાર્યજી દંડવટ કરી દ્વારિકાથી નીકળ્યા. તે 4 વર્ષે ઘેર આવ્યા. ત્યારે માતા પિતાએ પસંદ થઈ, બહુ દિવસે પુત્ર આવ્યો છે, કંઈક ચલાવીને ભોજન કરાવો. ઝડપી નારાયણદાસે પોતાના માતા પિતાને કહ્યું કે હવે તો હું શ્રી આચાર્યજીનો સેવક થયો છું, તે તમારા હાથનું હું નહીં લઈ શકું કે છે. શ્રી આચાર્યજીની કૃપા મારા પર થઈ ગઈ છે, તો હું તો તમે જાણો છો, હું તો પહેલાં જુગારી હતો કે છે. મારી બધી ખરાબ આદતો શ્રી આચાર્યજીની કૃપાથી છૂટી ગઈ છે કે છે. હવે મને ઘરમાં એક અલગ જગા આપો, તો હું મારી રીતે મારી સેવા કરું, ભગવાનનું નામ લઉં અને મારો જે માથે બાધાથી પ્રભુને ભોગ ધરાવીને હું લઈશ કે છે. માતા પિતા તો પસંદ થઈ ગયા કે ચલો, જુગારની આદત છૂટી ગઈ અને છોકરો પણ સેવા કરતો થઈ ગયો છે, ભગવાન માર્ગમાં આગળ વધી રહ્યો છે. અલગ ઓરડો આપ્યો, એને ખાસા શુદ્ધ કરી નારાયણદાસ તો રહ્યા. નારાયણદાસ ઘરમાં કોઈ સાથે કશું બોલતા નથી, આખો દિવસ સેવા કરે છે, રસોઈ કરે, સિદ્ધ કરે છે, ભોગ ધરે છે, મહાપ્રસાદ લે છે, નામ લે છે. પિતા પસંદ થયા કે ચલો મારા ઘડપણના સમયમાં તો નારાયણદાસ આવી ગયો છે,
ને હવે તો બુદ્ધિ પણ સુધરી ગઈ છે. પછી સમય જતાં નારાયણદાસે રાજ દરબારમાં એને નોકરી અપાવી દીધી છે કે છે, અને બાદશાહનું બધું કામ જે પિતા કરતા હતા એ હવે નારાયણદાસ કરવા લાગ્યા છે. હવે આ નારાયણદાસ કાયસ્થની વાત તો મેં તમને કરી, પણ એક પ્રસંગ એમનો આપણા સંપ્રદાયમાં ઘણો જાણીતો છે, એટલે અત્યારે એ પ્રસંગ પણ હું તમને શ્રવણ કરાવી લઉં. નારાયણદાસ રાજ દરબારમાં હાકીમનું કામ કરતા હતા. કામ ઘણું રહેતું હતું, છૂટી શકે એમ હતું નહીં. હવે નારાયણદાસને મહાપ્રભુજી પાસે જવાની ખૂબ ઈચ્છા થઈ ગયેલી. શ્રી ગોકુલ જવાનું ખૂબ મન થતું હતું. પરંતુ હવે રાજ કચેરીમાં કામમાં એવા ગૂંચવાઈ ગયા હતા તો કંઈ જઈ શકતા હતા નહીં. મનથી રોજ આચાર્યશ્રીને અને શ્રી ગોકુલને યાદ કર્યા કરતા હતા. પછી એમને એક રસ્તો સૂચ્યો. એમને વ્રજવાસી વખત આવ્યો હતો, એને કીધું હું તને નોકરી આપું છું, તો એ રહે કે છે મારા પાસે કહે છે. તો શું કામ મારે કરવાનું? તો તારે કશું નથી કરવાનું કહે છે. તારે થોડી વારે મને યાદ કરાવવાનું છે, ભૈયા गोकुल कब चलोगे भैया, गोकुल कब चलोगे? नारायणदास आंखों બંધ કરી શ્રીમદ ગોકુલનું સ્મરણ કરી ભાવ વિભોર થઈ જતા. શક્તિથી નહીં પણ મનથી ગોકુલ પહોંચી જતા. પાછા રાજકાજમાં ડૂબી જાય. થોડી વાર થાય અને પેલો વ્રજવાસી કહે ભૈયા ગોકુલ કબ ચલોગે? આવો રસ્તો આ નારાયણદાસ કાયસ્થે અપનાવેલો હતો. આંખોમાં ઝેર પડી, લીલા રસમાં મગ્ન થઈ જતા હતા, અને વર્ષો વર્ષ આ રીતે રહ્યું. અને લખે છે કે શ્રી આચાર્યજીના ચરણોમાં એમનું સતત મન લાગેલું રહેતું હતું. એટલા માટે તો આપણો એક કીર્તન છે, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. અને મહાપુરુષના સિદ્ધાંતમાં પણ આપણને વસ્તુ જાણવા મળે છે. કૃષ્ણ સેવા સદા કર્યા માનસી સા પરામતા. એટલે મનથી તમે આ જો સેવા કરો, મનથી વ્રજવાસ કરો, મનથી વ્રજયાત્રા કરો, મનથી ગોકુલ જાઓ, તો પ્રભુ એને ચોક્કસ સ્વીકારે છે. ચિત્તસ્થ પ્રણમ સેવાનો સિદ્ધાંત પણ મહાપુરુષે આપણને આપેલો છે. તો વૈષ્ણવ નારાયણદાસ કાયસ્થ કેવી રીતે શરણે આવે, અત્યાર સુધીમાં આપણે મહાપ્રભુજીના 3 સેવકો શરણે આવે છે એની વાત આપણે કરી છે. હવે આપણે મહાપ્રભુજીની યાત્રા આગળ વધી રહી છે. મહાપ્રભુજીના 3 સેવકોમાં સૌથી પ્રથમ દામોદરદાસ હરસાણી આવે, બીજા કૃષ્ણદાસ મેઘણ આવ્યા, અને ત્રીજા નારાયણદાસ કાયસ્થ આવ્યા, અંબાલાના વતની. નારાયણદાસ મહાપ્રભુજીના શરણે ઘણા નારાયણદાસ આવે છે. નારાયણદાસ ભાટ પણ છે, નારાયણદાસ બ્રહ્મચારી પણ છે. પણ જેમ જેમ આવશે એમ એમ કેવી રીતે શરણાગતિ સ્વીકારી છે એ પ્રસંગો હું તમને શ્રવણ કરાવતો રહીશ. હવે મહાપ્રભુજીની યાત્રા આગળ ચાલી રહી છે એ વાત આપણે કરીએ. પછી ત્યાંથી શ્રી મહાપ્રભુજી નાસિક ક્ષેત્રમાં ગોદાવરીના કિનારે પધાર્યા છે. હવે જે લોકો નાસિક ગયા હશે એને ખ્યાલ હશે કે નાસિક એ મહારાષ્ટ્રમાં આવેલું છે. નાસિક ત્રંબકેશ્વર બાજુમાં છે. તો નાસિકમાં શ્રી રામચંદ્રજી પંચવટીમાં ઘણા સમય સુધી રોકાયા હતા. કદાચ હું માનું છું ત્યાં સુધી જે 14 વર્ષનો વનવાસ હતો એમાંથી નિયરલી 12 વર્ષ તો રામચંદ્રજી ચિત્રકૂટમાં બિરાજ્યા, અને છેલ્લા 2 વર્ષ હતા એ નાસિકમાં પંચવટીમાં પધાર્યા છે. અને જે રાવણે જે એનું હરણ કર્યું સીતાજી, એ જગ્યા આજે પણ નાસિકમાં છે, ગુફા છે આજે પણ. અને લક્ષ્મણજીએ શૂર્પણખાનું જે નાક કાપી નાખ્યું હતું, નાકટી કરી નાખી હતી, એ પણ આ નાસિકમાં બનાવ બનેલો હતો કે છે. અને મહાપ્રભુજી આ નાસિકમાં પધાર્યા છે અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું, જેની બેઠકનો પ્રકાર ખૂબ સુંદર આજે સેવા પ્રકાર ચાલી રહ્યો છે. બેઠકજી તો નજીકમાં જ છે નાસિકમાં ગોદાવરીથી. અને ખાસ તો નાસિકનું મહત્વ એ છે કે જ્યારે જ્યારે સિંહ રાશિમાં ગુરુ આવે ત્યારે ત્યાં કુંભ મેળો અવશ્ય ભરાય છે. હવે આપણે વૈષ્ણવ તમને ખબર છે કે ગયા વર્ષે જ કુંભ મેળો અલ્હાબાદમાં પ્રયાગરાજમાં થઈ ગયો. હવે પછી જે કુંભ મેળો આવશે 2 વર્ષ પછી એ નાસિકમાં આવવાનું છે. એ વખતે સિંહનો ગુરુ થશે. સિંહ રાશિમાં ગુરુ આવે, જ્યારે દર 12 વર્ષે સિંહ રાશિમાં ગુરુ આવે.
સિંહ રાશિમાં ગુરુ આવે ત્યારે એનો મેળો ભરાય, કુંભ મેળો. કુંભ મેળાની આપણા ભારતભરમાં 4 જગ્યાઓ પ્રસિદ્ધ છે. એક નાસિક, બીજું ઉજ્જૈન. નાસિક પૂરું થશે પછી તરત ઉજ્જૈનમાં કુંભ મેળો આવશે. ત્રીજું હરિદ્વાર અને ચોથું પ્રયાગરાજ. આ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે. અને એક જગ્યાએ કુંભ મેળો દર 12 વર્ષે આવે. પ્રયાગરાજમાં ગયા વર્ષે ભરાઈ ગયો છે, એટલે બીજા 12 વર્ષે પ્રયાગરાજમાં કુંભ મેળો આવશે. પછી વચ્ચે જે કુંભ મેળો એ લોકો કરતા હોય છે એને અર્ધ કુંભ કહે છે. પછી પૂર્ણ કુંભ છે એ 12 વર્ષે આવે છે. એટલે હવે આવતા વર્ષે નાસિકમાં કુંભ મેળો ભરાશે. પણ નાસિકની જે જગ્યા છે એ બહુ નાની જગ્યા છે. અને પ્રયાગરાજમાં જે કુંભ મેળો ભરાય છે એ જગ્યા ઘણી, લગભગ 4 કિલોમીટર તો એનો પટ છે ત્રિવેણી સંગમનો. નાસિકમાં ગોદાવરીનો પટ એટલો લાંબો નથી, થોડી ગીચ જગ્યા છે. તો હવે નાસિકમાં મહાપુરુષજી પધાર્યા તો હજારો વિદ્વાનો આચાર્યશ્રીનો પધારવું સાંભળીને શાસ્ત્ર દર્શનનો નિર્ણય કરવાની ઈચ્છાથી મહાપુરુષજીને મળવા માટે પધારે છે. આચાર્યશ્રીને પ્રણામ કરીને બોલ્યા કે અમે શિવની આરાધનમાં તત્પર, શ્રૌત, સ્માર્ત, અગ્નિવાળા અને વેદ વેદાંગ ધર્મશાસ્ત્ર તંત્રમાં નિપુણ એવા દક્ષિણ દિશાના નાસિકારૂપ નાસિક નગરમાં રહેવાવાળા બ્રાહ્મણો છીએ. વેદ વિદ્યામાં અમારી પરીક્ષા કરો અને આપ પણ પરીક્ષા આપો. આચાર્યશ્રીએ કહ્યું કે આપ 17 પરીક્ષા લો. પછી બ્રાહ્મણોએ શ્રી મહાપુરુષજીની પરીક્ષા માટે પદ, ક્રમ, જટા, સૂક્ત એમાં જે પ્રશ્ન પૂછ્યા તેના બધાના આચાર્યશ્રીએ સીધી અને ઉલટી બંને ચાલથી પઢી બતાવી ઉત્તર આપ્યા છે. અને વ્યાકરણ, સ્મૃતિ, બંને મીમાંસા એ સગડામાં પરીક્ષા આપી. પછી આચાર્યશ્રીએ બ્રાહ્મણોને જે સવાલ પૂછ્યા તેના સંતોષકારક ઉત્તર તે બ્રાહ્મણો આપી શક્યા નહીં. તેથી બ્રાહ્મણો ઉદાસ થઈને મતવાદમાં વિવાદ કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે કૂર્મ, આદિત્ય, લિંગ, શિવ આદિ પુરાણોમાં હજારો ઠેકાણે લખ્યું છે કે મહાદેવની પૂજા કરવાવાળા અને ભસ્મ રુદ્રાક્ષ ધારણ કરવાવાળા એ જ ખરા ભાગવત છે. શંકરનો દ્વેષ કરવાવાળા ભાગવત નથી, તો તેવા ભાગવતોની શું ગતિ થશે? આવું જે વિદ્વાનો આવ્યા હતા એ મહાપ્રભુજીને પૂછે છે કે ભાઈ અમે તો રુદ્રાક્ષ ધારણ કરવાવાળા છે, તો અમારી ગતિ ઉત્તમ થાય, તમારી બધાની કેવી ગતિ થઈ શકે છે? શ્રી આચાર્યશ્રીએ તેમના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે તમે બધા કેમ ભ્રમ પડો છો? શંકર એ ભગવાન છે તો એમના ભક્ત ભાગવત કેમ ના હોય? અભેદ ઉપાસનામાં એ વાત લખી છે, પરંતુ અમારો એ માર્ગ નથી. અમારો માર્ગ ભક્તિ માર્ગ છે. ભક્તોએ એકની જ સેવા કરવી જોઈએ. મહાદેવનો ભક્ત ઘંટાકર્ણ છે અને હરિનો ભક્ત કૌશિક છે, તેમ શંભુનું પણ અનન્ય પૂજન વિહિત છે. શિવ રહસ્ય આદિ પુરાણોમાં બીજાના પૂજનનો નિષેધ લખેલો છે. તે જ પ્રમાણે વિષ્ણુ રહસ્ય, વિષ્ણુ ધર્મોત્તર, ગીતા, ભાગવતમાં વિષ્ણુનું પૂજન લખેલું છે. અને કાશીખંડના દ્વારકા મહાત્મ્યમાં ચંદ્ર શર્માના પ્રસંગમાં તો વિષ્ણુ ધર્મમાં ભસ્મ રુદ્રાક્ષનું ધારણ દેખાતું નથી. વિશેષ કરીને પંચરાત્રમાં વૈષ્ણવ ધર્મ કયો છે અને તેમાં શીતળ શંખ ચક્રની મુદ્રા, ઉર્ધ્વપુંડ, તુલસીની માળા ધારણ કરવાનું લખ્યું છે. તે જ પ્રમાણે કાળાગ્નિ રુદ્ર ઉપનિષદમાં પાશુપત વ્રત અને ભસ્મ રુદ્રાક્ષ ધારણ કરવાનું લખ્યું છે. અને ભસ્મનું તીર્છું પુંડ ધારણ કરવાવાળો મનુષ્ય શૈવ પદને પામે છે. ભસ્મ ત્રિપુંડના તેમજ રુદ્રાક્ષની માળા વિના કરેલી પૂજાનું ફળ મહાદેવજી આપતા નથી. લિંગ પુરાણ તથા સુત સંહિતામાં સદાશિવ કહે છે કે શિવલિંગ સ્વરૂપી જે હું વિશ્વેશ છું તેની પૂજા વિભૂતિ અને રુદ્રાક્ષ ધારણ કર્યા સિવાય કરતા નહીં. ઘણા પુરાણોમાં ભસ્મ, રુદ્રાક્ષ, રુદ્ર ધર્મનું અંગ કહ્યું છે, વિષ્ણુ ધર્મનું અંગ કહ્યું નથી. શૈવ વૈષ્ણવ શાસ્ત્ર અનુસાર બંને ધર્મો કયા છે અને બંને શાસ્ત્રો પ્રમાણ છે. પાશુપત શિવજીએ કહ્યું છે અને પંચરાત્ર ભગવાન નારાયણે કહ્યું છે. એવું જે જાણતા નથી તે અજ્ઞાની છે. મહાભારતમાં
નારાયણીય મોક્ષ ધર્મમાં લખ્યું છે કે પ્રથમ નારાયણથી સપ્તર્ષિઓએ પંચરાત્ર શાસ્ત્ર સાંભળ્યું અને આ કલ્પમાં એ નારદજીએ સાંભળ્યું. એ મોટું શાસ્ત્ર છે, કલ્યાણરૂપ છે, બ્રહ્મ છે, હિતરૂપ છે, ઉત્તમ છે. એ ઋગ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ સર્વના સાર રૂપ છે અને એ જ પ્રમાણ છે. બીજે ઠેકાણે પણ પંચરાત્ર નારદ પંચરાત્ર આપણે જે કહીએ છીએ ને એની વાત કરે છે, એની પ્રશંસા લખેલી છે. સાંખ્ય, યોગ, પંચરાત્ર, વેદ, પાશુપત એ પ્રમાણ છે. એમનો યુક્તિથી નાશ કરવો નહીં એમ વિષ્ણુ ધર્મોત્તરમાં લખ્યું છે. રામાયણના ઉત્તરકાંડમાં પણ લખ્યું છે કે જે વિષ્ણુને વેદ, પુરાણ અને પંચરાત્રમાં ગાવામાં આવે છે તેમને યજ્ઞથી પૂજવા. વરાહ પુરાણમાં પણ લખ્યું છે કે પંચરાત્રને યથાક્રમ જન્મવાળો પુરુષ પાઠકથી છૂટતી હરિમાં પ્રવેશ કરે છે. બૃહદપારાશરમાં પણ લખ્યું છે કે પંચરાત્રના વિધાનથી વૈદિક અને પૌરાણિક જપ કરવા. અથવા તો સ્થંડિલમાં પૂજન કરવું. એ પ્રમાણે મહાભારતવાળા ગ્રંથોમાં પંચરાત્રની પ્રશંસા કરવામાં આવેલી છે. હવે વિષ્ણુનો સત્વગુણ છે, બ્રહ્માનો રાજસ ગુણ છે અને શંકરનો તામસ ગુણ છે. લિંગ પુરાણમાં પણ લખ્યું છે કે રજોગુણમાંથી બ્રહ્મા, તમોગુણમાંથી શંકર અને સત્વગુણથી વિષ્ણુની ઉત્પત્તિ થયેલી છે. આ સાત્વિક લોકો વિષ્ણુની, તામસી લોકો શંકરની, રાજસી લોકો બ્રહ્માની સેવા કરે છે. સાત્વિક કલ્પમાં વિષ્ણુનું, રાજસ કલ્પમાં બ્રહ્માનું અને તામસ કલ્પમાં શિવનું અને સંકીર્ણમાં સરસ્વતીનું અધિક મહાત્મ્ય બતાવવામાં આવેલું છે. પછી એ લખે છે કે મત્સ્ય પુરાણમાં કહ્યું છે કે સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી મુક્તિ મળે છે. તેથી કરીને વિષ્ણુનો સાત્વિક ધર્મ પાળવો એ જ ઉત્તમ છે. સર્વસિદ્ધિનું મૂળ વિષ્ણુના ચરણ કમળનું પૂજન છે અને મુમુક્ષુજનો માટે વૈષ્ણવ ધર્મ જ આવશ્યક છે. ભસ્મ રુદ્રાક્ષનું ધારણ કોઈ વર્ણ ધર્મ નથી. મનુ સૂત્રોમાં તે દેખાતું નથી. એ સપનામાં પણ વિષ્ણુ ધર્મનું અંગ થઈ શકતું નથી. એટલે કે ભસ્મ રુદ્રાક્ષ છે ને એ વિષ્ણુ ધર્મમાં ચાલે જ નહીં. વાસુદેવ ઉપનિષદમાં ગોપીચંદ્રના ધારણનું વિધાન સામાન્ય છે. તમે બધા વૈદિક કોઈ સૂત્રાદિકમાં નહીં કહેલા ભસ્મ રુદ્રાક્ષનો શા માટે આગ્રહ કરો છો? કાશીખંડમાં તો ભસ્મ ધારણનો ઉપહાસ કરવામાં આવેલો છે. શિવ કેશવ તંત્રની જે તાંત્રિકપણાથી નિંદા છે તે વૈદિક માર્ગની પ્રશંસા પર છે. તામસપણાથી નિષિદ્ધાચારથી શૈવ અને શાક્ત તંત્રની નિંદા છે. તે દ્વિજોના અનધિકારને લીધે છે. વૈષ્ણવ તંત્રમાં તો નિંદિત આચરણ નથી. કેટલાક ઠેકાણે તપ્ત મુદ્રાનું ધારણ છે તે દ્વિજાતિને છોડવા યોગ્ય છે. વૈષ્ણવ તંત્ર તથા બીજા શાસ્ત્રોમાં મહાદેવના નિર્માલ્યનું ગ્રહણ તથા ભસ્મ રુદ્રાક્ષનું ધારણ નિંદિત છે. યજ્ઞના અંતમાં વિભૂતિ ધારણ કરવાનું કહ્યું છે. તેથી ભસ્મ પવિત્ર છે. ત્રિપુંડ શૈવ છે, ઉર્ધ્વપુંડ વૈષ્ણવ છે. બ્રાહ્મણને ઉર્ધ્વપુંડ કરવું જોઈએ અને વૈષ્ણવ વિશેષ કરીને કરવું જોઈએ. સર્વ ધર્મ કાર્યોમાં ઉર્ધ્વપુંડનું વિધાન છે. એ સત્વગુણી મનુષ્યને વૈષ્ણવ ધર્મ અવશ્ય સેવ્ય છે. સૂત્રમાં તેમજ સ્મૃતિમાં ભસ્મ રુદ્રાક્ષનું ધારણ કહ્યું નથી. એવી રીતે તેમની શંકાનું રૂઢી રીતે સમાધાન થતાં માયા ગોષ્ઠી કરવા બધા લાગ્યા. દેવતામાં શંભુ બ્રાહ્મણ છે, તેથી તે બ્રાહ્મણને અવશ્ય પૂજ્ય છે એમ કહીએ તો તે વૃથા છે, કારણ કે દેવમાં જાતિ નથી. જો જાતિ હોય તો ભગવાન વિષ્ણુ પણ બ્રાહ્મણ છે, સર્વદેવ મૂર્તિ છે, તો તે કેમ સેવ્ય ન કહેવાય? પછી જેઓ પુણ્યાત્મા હતા તેઓ તો બધા આચાર્યને શરણે આવ્યા અને બીજા બ્રાહ્મણો હતા એ બધા પ્રણામ પ્રદક્ષિણા કરી એમની સ્તુતિ કરતા કરતા પોતાના સ્થાને ગયા. એટલે અહીંયા આ બધા નાસિકમાં ગયા તો ત્યાં નાસિક છે ને એ શંકર ભગવાનનું ક્ષેત્ર છે. ત્યાં બધા એમને મળવા માટે આવ્યા હતા. મહાપુરુષે બધાના મગજમાં જે હતું શંકર ભગવાન માટેનું એને પછી પોતે એ બધા સિદ્ધાંતો વાઇપ આઉટ કરાવી વૈષ્ણવ ધર્મનો એ લોકોને ફેલાવો કર્યો છે.
પછી રામચંદ્રજીએ પંચવટીમાં તપસ્યા કરી હતી, હરણ થયું હતું, એ જગ્યા પર બધા પોતાના સેવકોને એના દર્શન કરાવે છે. પછી મહાપ્રભુજી તગાળે ભાગવતનું પારાયણ કર્યું છે, એ સમાપ્તિ કરી. ત્યાંથી ત્રંબકેશ્વર પધારેલા છે. અને આ ત્રંબકેશ્વર જે લોકો ગયા છે એને ખબર હશે કે દ્વાદશ જ્યોતિર્લિંગ જે શંકર ભગવાનના કહેવાય છે એમાંનું એક જ્યોતિર્લિંગ અહીંયા ત્રંબકેશ્વરમાં છે. પછી એ બાજુમાં જ બ્રહ્મગીરી પહાડ છે, અને બ્રહ્મગીરી પહાડમાંથી ગોદાવરી નદી જે છે ને, સાઉથની ગંગા કહેવાય છે ગોદાવરી, એ ગોદાવરી આપણે પેઠણ ગામની વાત કરી હતી ત્યાં બી ગોદાવરી છે. એટલે ગોદાવરી એ સાઉથની ગંગા કહેવાય, અને એનું ઉદ્ગમ સ્થાન એ આ બ્રહ્મગીરી પર્વત છે કે છે. અને મેં તમને જ્યારે જ્ઞાનેશ્વર મહારાજનો પ્રસંગ કહેલો, કારણ મેં કહું હતું સંન્યાસીના છોકરા હતા, એક મેં કહેલું કે સતત 6 મહિના સુધી જ્ઞાનેશ્વર મહારાજના પિતાશ્રીએ 4 નાના નાના બાળકો લઈ અને અડધી રાત્રે ત્યાંના સરોવરમાં સ્નાન કરી અને બ્રહ્મગીરીની પરિક્રમા કરી હતી. એમાં નારાયણ નિવૃત્તિનાથ સૌથી મોટા હતા, એ છૂટા પડી ગયા. એ નિવૃત્તિનાથની સમાધિ આજે પણ જીવંત સમાધિ છે, એ પણ આ ત્રંબકેશ્વરમાં છે. કુંભમેળો જ્યારે ભરાય છે ત્યારે કુંભમેળો બંને જગ્યાએ ભરાય છે, નાસિકમાં ભરાય છે અને ત્રંબકેશ્વર, બધું બાજુ નજીક જ છે બંને, ત્રંબકેશ્વર અને નાસિક નજીક નજીક જ છે. અને ત્યાં પણ આ કુંભમેળો ભરાય છે. અને બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરતા એકવાર નિવૃત્તિનાથ છૂટા પડી ગયા હતા અડધી રાત્રે. તે વખતે ભૂલથી એ પછી એમના ગુરુનાથ સંપ્રદાયવાળા જે હતા એમના ત્યાં ગેહનીનાથ, એ ગેહનીનાથની ગુફામાં પહોંચી ગયા હતા. તો ગેહનીનાથે પછી આવકાર આપ્યો અડધી રાત્રે અને કીધું કે તમને નાથ સંપ્રદાય દીક્ષા આપું છું અને ધર્મનું માર્ગદર્શન આપું છું. તો જ્ઞાનેશ્વર મહારાજના પણ ગુરુ એ આ નિવૃત્તિનાથ, એમના મોટાભાઈ એમના ગુરુ થાય છે. એ બધી કથાઓ મેં તમને જ્ઞાનેશ્વર મહારાજનું ચરિત્ર દ્વિધ ભક્ત કથા મૂક્યું હતું, એમાં બધી વાતો મેં કરેલી છે. વૈષ્ણવ અત્યારે મહાપ્રભુજી નાસિકમાં પધાર્યા છે, ભાગવતનું પારાયણ ચાલી રહ્યું છે. હવે કાલે રાત્રે 8 વાગે આપણે પછી આગળ મહાપ્રભુજી શું કરે છે ચરિત્રમાં એ વાત કાલે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ.